હેલો, ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે ચેપ્ટરના એન્ડમાં છીએ એટલે ફટાકડા ફોડજો ભાઈ, કારણ કે આ ચેપ્ટર પૂરું કરવું એ તમારા અને મારા બેવના માટે બહુ મોટી વાત કહેવાય. તમે જોઈ પણ લીધું આ ચેપ્ટર, બરાબર. હવે આ મહત્તમ ન્યૂનતમના બે ત્રણ એક મહત્તમ ન્યૂનતમનો છે અને બીજા બે ત્રણ એમસીક્યુ છે. જોઈને આપણું આ ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીશું. ચલો, 18મો દાખલો મેં એક બાકી રાખ્યો તો મેં કીધું થોડો મોટો છે, સો નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. પહેલા આપણે સમજી લઈએ. h ઊંચાઈ વાળા અને અર્ધ શીર્ષકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં, મતલબ શંકુની ઊંચાઈ h આપી દીધી છે, આખા શંકુની ઊંચાઈ h, એવું તો આપણે અહીંયા બાજુમાં લખી નાખીએ. આખા શંકુની ઊંચાઈ h છે. h ઊંચાઈ વાળા અને અર્ધ શીર્ષકોણ આલ્ફા હોય તેવા લંબવૃત્તીય શંકુમાં અંતર્ગત મહત્તમ ઘનફળ વાળા નળાકાર, ભાઈ શું મહત્તમ બતાવું છે આપણે? નળાકારનું ઘનફળ. એટલે આપણું જે વિધેય બનશે એ નળાકારના ઘનફળનું વિધેય બનશે. તો મહત્તમ ઘનફળ વાળા નળાકારની ઊંચાઈ ધારો કે x છે, એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે, એટલે x બરાબર h/3 આપણે સાબિત કરવાનું આવશે. તેમ સાબિત કરો અને મહત્તમ ઘનફળ આટલું છે તેમ બતાવો, બરાબર. એટલે આપણે જે દાખલાઓ જોયા છે એ જ પ્રકારનું. ચલો, અહીંયાથી આપણે જો શંકુની ઊંચાઈ આપણને આપી દીધી છે એટલે એ અચળ છે, એટલે આની અંદર તમે અલગ અલગ ત્રિજ્યા અથવા ઊંચાઈ વાળા નળાકાર બનાવી શકો. દરેક વખતે નળાકારનું ઘનફળ જુદું જુદું હશે. કોઈ આવો નળાકાર બનાવે આમ, તો એનું ઘનફળ કંઈક જુદું હશે. કોઈ આવો નળાકાર બનાવે, એનું ઘનફળ જુદું હશે. આમ કરતા કરતા નળાકારનું ઘનફળ વધતું જાય. કોઈ એક સમય એવો આવે કે શાયદ નળાકારનું ઘનફળ કદાચ ઓછું બી થાય, એવું બી બને. તો આ બધા જ નળાકારોમાં જેનું ઘનફળ મહત્તમ હોય તે નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે એમ આપણે સાબિત કરવાનું છે. મતલબ આટલા બધા દાખલા કર્યા પછી તમને આમાં કઈ એવું ડેન્જર લાગતું નથી, યાદ રાખજો. તો ધારો કે નળાકારની ઊંચાઈ x, ધારો કે નળાકારની ઊંચાઈ x તથા તેની ત્રિજ્યા સ્મોલ r છે. x અને r અચલિત રાશિઓ થશે. h અચળ છે, શંકુમાં આપણે કોઈ પરિવર્તન લાવવાનું નથી. હવે નળાકારના ઘનફળનું સૂત્ર બનાવવાનું છે. એમાં r અને x બે ચલાવવાના, બેમાંથી કોઈ એકને દૂર કરવાનું છે, બરાબર. વાત ભેજામાં રાખજો, હું કોનો ઉપયોગ કરવાનો છું, બરાબર. ચલો, નળાકારનું ઘનફળ v is equal to 1/3 pi r square x. હવે મારી પાસે એવી કોઈ જગ્યા નથી કે જેમાંથી આ બેમાંથી હું કોઈ એકને સૂત્રનો કરતા બનાવી શકું, પણ એક હિન્ટ આપણને આપેલી છે, એનો હું ઉપયોગ કરી શકું એમ છું. જો કેવી રીતે? આ એક કાટકોણ ત્રિકોણ છે. કાટકોણ ત્રિકોણમાં આ ખૂણો આલ્ફા છે, એની સામેની બાજુ r ત્રિજ્યા, નળાકારની ત્રિજ્યા છે. હવે શંકુની કુલ ઊંચાઈ h છે, નળાકારની ઊંચાઈ x છે. તો નળાકારની ઊંચાઈ શંકુની ઊંચાઈમાંથી બાદ કરીશું તો આ જે ત્રિકોણ છે એનો આ બાજુનું માપ h - x થશે. તો જુઓ, હવે આને એક નંબર આપી રાખો, ઇટ ઇઝ નંબર 1, જેમાં આપણે આ કિંમત મૂકવાની છે. હવે કદાચ આપણે આને ત્રિકોણ OAB એવું નામ આપીએ તો તમને ધ્યાન રહે. ત્રિકોણ OAB માં tan અલ્ફા, કેમ tan લીધું?
તો સામેની બાજુ ને પાસેની બાજુ છે, સામેની છેદમાં પાસેની tan આપે, સો tan alpha is equal to r upon h minus x. હવે જો અહીંયાથી x ને સૂત્રનો કરતા બનાવવા જશો તો સ્વરૂપ જટિલ આવશે, એટલે આપણે r ને સૂત્રનો કરતા બનાવી અને એક ચલમાં ફેરવવા માંગીશું. તો હું આને સામે આપી દઉં, સો r is equal to h minus x tan alpha નંબર 2. અલ્ફા પણ અચળ છે અને h પણ અચળ છે. શંકુના કોઈ પરિમાણમાં ફેર પડવાનો નથી, ચેન્જીસ આવવાના નથી. જે કંઈ પરિવર્તન આવશે એ નળાકારના પરિમાણોમાં. તો 2 ની કિંમત 1 માં મૂકતા 2 ની કિંમત 1 માં મૂકતા v is equal to 1/3 pi x અને r સ્ક્વેર ની જગ્યાએ tan સ્ક્વેર alpha into h minus x નો સ્ક્વેર. આનું વિસ્તરણ કરીએ છે, so is equal to pi/3 tan સ્ક્વેર alpha આગળ લઈ લીધું x into h square minus 2hx plus x square, x ને અંદર ગુણતા is equal to pi/3 into tan square alpha into h square x minus 2hx square plus x cube. બરાબર. તો આ આપણું x માં વિધેય થયું, કારણ કે h તો અચળ છે એટલે ચલિત તરીકે x છે, so it is known as function of x, where x is what? x is height of the cylinder. એ નળાકારની ઊંચાઈ છે. એટલે હવે આપણી સ્ટોરી ચાલુ થઈ કે ભાઈ f' લાવો, f' બરાબર 0 લેશો એટલે તમને નિર્ણાયક મૂલ્યો મળશે અને ત્યાંથી આપણી ગાડી ચાલુ થશે. તો હવે હું આનું વિકલન કરું છું f' લાવવા માટે. ચલો f' pi/3 અને tan સ્ક્વેર આલ્ફા અચળ છે એટલે એ બચી જશે, સો pi/3 tan સ્ક્વેર આલ્ફા ઇન્ટુ આ બ્રેકેટમાં h સ્ક્વેર x નું વિકલિત થશે h સ્ક્વેર minus 2hx plus x cube નું થશે 3x square plus 3x square plus 3x square. હવે f' બરાબર 0 લેતા અહીંયા x square માંથી 4 આવશે, કારણ કે x square નું વિકલિત 2x થશે એટલે 2 into 2 4 થશે. તો f' equal to 0 લેતા f' equal to 0 લેતા pi/3 into tan square alpha into h square minus 4hx plus 3x square equal to 0. pi/3 કે tan square alpha 0 થવાનું નથી એટલે કમ્પલસરી આ પદ જ 0 થશે. તો હું 3x square ને આગળ લઈ લઉં છું minus 4hx plus h square equal to 0. અવયવ પડેંગે કે નહીં? 4 એકુ 4 ને 4 માંથી 1 જાય તો 3, અથવા 3 એકુ 3 ને 3 ને 1 4 એવું થશે. so 3x square minus 3hx minus hx plus h square equal to 0. આ બંનેમાંથી 3x કોમન, so બચેगा x minus h. આ બંનેમાંથી minus h કોમન equal to 0. therefore 3x minus h is equal to 0 or x minus h is equal to 0. therefore x is equal to h by 3 or x is equal to h.
ભાઈ નળાકારની ઊંચાઈ અને શંકુની ઊંચાઈ જો એ બંને સરખું થઈ જાય તો તમે સમજી શકો છો કે અંતર્ગત નળાકાર રહે જ નહીં, એટલે આ શક્ય નથી, જે શક્ય નથી. તમે આટલી જ ઊંચાઈ વાળો અંતર્ગત નળાકાર બનાવવા જશો તો નહીં બને, એક સીધો રેખાખંડ બની જશે, એટલે x બરાબર 3h. આમ નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. આમ નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. પહેલી વસ્તુ સાબિત થઈ, ત્રીજા ભાગની છે. હવે ઘનફળ મહત્તમ છે ને એ આટલું છે આપણે લાવવું છે, એટલે આપણે ઘનફળના વિધેયને અહીંયા આમંત્રણ આપીશું. હવે આ x ની કિંમત f ડબલ ડેશ h માં મૂકવા માટે પહેલા f ડેશ x ને બોલાવો. what is f dash x? it is f dash x pi by 3 tan square alpha into h square minus 4hx plus 3x square f double dash h pi by 3 into tan square alpha અચળ h square નું વિકલિત 0, અહીંયા h નું થશે x નું થશે 1 અને આ થશે 6x. હવે hx ની જગ્યાએ સોરી it is function of x not h. હવે x ની જગ્યાએ જે નિર્ણાયક મૂલ્ય આપણને મળ્યું છે એક જ, કોઈ પ્રશ્નના દાખલામાં બીજું મળતું હોય તો એ ઓટોમેટિક અવગણાઈ જાય, તો એ અહીંયા મૂકતા f ડબલ ડેશ h by 3 equal to pi by 3 tan square alpha minus 4h plus 6 into h by 3 plus 6 into h by 3 3 2 6, so is equal to pi by 3 into tan square alpha 4h minus 4h plus 2h minus 2h. ભાઈ pi by 3 tan square alpha તો કાયમના માટે ધન છે અને એમાં into minus 2h which is less than 0. therefore f, પણ કોને f કીધું છે તો કે નળાકારના ઘનફળને. f એટલે કે નળાકારનું ઘનફળ એ x is equal to h by 3 માટે મહત્તમ છે. બીજો ભાગ સાબિત થયો. પહેલા ત્રીજા ભાગની ઊંચાઈ છે એવું સાબિત કર્યું, ઘનફળ મહત્તમ છે એવું સાબિત કર્યું. હવે ઘનફળ 4π/27 h³ tan square alpha છે એવું આપણે લાવીશું. તો હવે ઘનફળનું સૂત્ર આપણી પાસે અહીંયા છે. હવે v is equal to pi by 3 into pi by 3 into tan square alpha આ સ્વરૂપમાં મૂકીએ છીએ આપણે તો h square m નું m minus 2hx 2h x ની જગ્યાએ h by 3 into h by 3 plus x square ની જગ્યાએ h square by 9 h square by 9 ઓકે સોરી 1 મિનિટ, બાર x છે એટલે બાર પણ h by 3 મૂકી દઈએ અથવા પાછળ લખું છું, ચલો equal to pi by 3 tan square alpha into અહીંયા 9 લસા લેતા આ ગુણાશે 9h square માઈનસ આના છેદમાં 3 છે એટલે 3 થી ગુણાશે તો 3 દુ 6
6h² આની પાસે 9 એ 9 છે એટલે કાંઈ ગુણાવાનું નથી 9 into h/3 equal to pi/3 into 10² alpha into 9h² plus h² 10h² minus 6h², so 4h² by 9 into h/3. હવે આને ગોઠવીને લખીએ તો 4/9 બહાર આવી જશે, સોરી આ બી આની જોડે ગુણાશે, આ પણ આની જોડે ગુણાશે, 4 pi upon 27. 1 minute. હા આપણે નળાકારનું ઘનફળ લીધું છે એટલે સોરી આ 1/3 નહીં આવે એટલે અહીંયા બધેથી 1/3 કાઢી નાખો. ઇટ્સ માય મિસ્ટેક, મેં ભૂલથી શંકુનું ઘનફળ મૂકી દીધું છે. સો /3 ક્યાંય નહીં આવે એટલે એ આપણને ક્યાંય નળવાનું નથી. બસ સો અહીંયા f' અહીંયા બી નહીં આવે, બરાબર, અને અહીંયા પણ નહીં આવે એટલે આ થોડી મિસ્ટેક આવી હતી. સો હવે મેચ થઈ ગયો આપણો જવાબ. તો જુઓ 9 તારી 27 એટલે 4 પણ બહાર આવ્યા, 4 pi by 27 into h² into h cube into 10² alpha, 4 by 27 h cube 10² alpha, which is our ઝીંગો આન્સર. જોતા રહેજો. એટલે આ ભૂલથી નળાકારના ઘનફળમાં મેં 1/3 એટલે શંકુના ઘનફળનું સૂત્ર મૂકી દીધું હતું માટે એ મિસ્ટેક આવતી હતી, તમે જોઈ શકો છો. સો અહીંયા ત્રણ વસ્તુ સાબિત થઈ ગઈ કે ભાઈ શંકુની ઊંચાઈ નળાકારની ઊંચાઈ એ શંકુની ઊંચાઈ કરતા ત્રીજા ભાગની છે. નળાકારનું ઘનફળ મહત્તમ છે તથા તે આટલું છે. સો પ્લીઝ લખી લો આટલું. ચલો છેલ્લે 3 MCQ છે આપણી પાસે. પહેલું, વક્ર 2y x² 3 ના બિંદુ 1 1 આગળના અભિલંબનું સમીકરણ મેળવો. હવે જુઓ એક ચલનો વર્ગ છે અને એક સુરેખ છે એટલે પરવલય થશે. બીજું 1 1 આગળના એટલે 1 1 વક્રનું બિંદુ છે, 1 1 વક્રનું બિંદુ છે, ત્યાં આગળનો સ્પર્શક આ થશે અને તેને લંબ જે સ્પર્શ બિંદુમાંથી રેખા છે તે અભિલંબ થશે. આ આપણો જવાબ બનશે. તો માંગેલો અભિલંબ 1 1 માંથી પસાર થાય છે. હવે તમે જુઓ જે ચાર જવાબ આપે છે એમાં અહીંયા 1 1 મૂકી જુઓ, 1 1, so 1 + 1 = 0, મતલબ આ માંગેલો જવાબ નથી, આ માંગેલો જવાબ નથી. આમાં 1 1 મૂકો તો આ હોઈ શકે, આમાં 1 1 મૂકો તો 1 + 1 + 1 3 is not equal to 0 અને 1 - 1 0. બોલો હવે આમાં મારે કઈ કરવાની જરૂર ખરી? તો એક જ રેખા એવી છે કે જે 1 1 માંથી પસાર થાય છે. અહીં માત્ર b x - y = 0 1 1 માંથી પસાર થાય છે. આથી b સાચો વિકલ્પ છે, આથી b સાચો વિકલ્પ છે. 23મો પ્રશ્ન, વક્ર x² = 4y, ભાઈ x² = 4y પણ પરવલય છે. ના બિંદુ 1 2 માંથી, ધારો કે આ 1 2 એની ઉપરનો બિંદુ છે, પસાર થતા અભિલંબનું સમીકરણ, તો એની જ વાત આવી. હવે જો સ્પર્શક આ છે પણ જે માંગ્યો નથી, અભિલંબ આ થવો જોઈએ જે માંગેલો છે, અભિલંબ આ થવો જોઈએ જે માંગેલો છે, બરાબર. હવે જો અભિલંબ 1 2 માંથી પસાર થાય છે તો સૌથી પહેલા ચારે ચાર જવાબમાં 1 2 મૂકો, 1 2 આનું સમાધાન થાય છે એટલે એ માંગેલો જવાબ હોઈ શકે. આનું સમાધાન થાય છે એટલે એ માંગેલો જવાબ હોઈ શકે.
પછી બીજામાં તમે મૂકી જુઓ તો 1 2 તો 1 - 2 -1 એટલે એ માંગેલો જવાબ નથી. 1 2 3 is not 1 એ પણ નથી. 1 - 2 એટલે -1 એ પણ નથી. હવે ક્યાં કઈ કરવાની જરૂર છે? માંગેલ અભિલંબ 1 2 માંથી પસાર થાય છે. તેથી અને આપેલા વિકલ્પોમાં માત્ર a x + y = 3 તેનું સમાધાન કરે છે અને માટે એ સાચો વિકલ્પ છે. માટે એ સાચો વિકલ્પ છે. ચલો છેલ્લું અને 24મો દાખલો. હવે આ વક્ર 9y² = x³ આપણા કોર્સનો નથી એટલે એની આકૃતિ દોરવામાં બહુ મજા નથી, ખાલી સમજવા માટે રેન્ડમ તમે દોરી શકો છો. આ વક્ર પરના ખાલી જગ્યા બિંદુ આગળ દોરેલા અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે છે. એક નોંધ લખી રાખજો કે જો કોઈ રેખા યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે તો તેનો ઢાળ -1 થાય. આપણે 11th માં તો લખાયેલું છે. અહીં અભિલંબ ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીશું. અહીં અભિલંબ યામાક્ષો સાથે સમાન અંતઃખંડ બનાવે છે. આથી તેમનો ઢાળ -1 થાય. મતલબ x અંતઃખંડ 3 હોય તો y અંતઃખંડ પણ 3 હોય. x અંતઃખંડ -2 હોય તો y અંતઃખંડ પણ -2 હોય. એમ બંને અંતઃખંડ સમાન હશે તેવી રેખાનો ઢાળ -1 થશે. અભિલંબ સમાન અંતઃખંડ કાપે છે, આથી અભિલંબનો ઢાળ. હવે સૌથી પહેલા અભિલંબ લાવવા માટે સ્પર્શક લાવવો પડે. સ્પર્શક લાવવા વિકલન કરવું પડે. એના માટે બિંદુ હોવું જોઈએ. તો ધારો કે x1 y1 બિંદુ આગળના અભિલંબની આ વાત છે. ધારો કે x1 y1 માંથી અભિલંબ પસાર થાય છે. એટલે આ કોઈ ચોક્કસ પ્રકારનો આવો વક્ર છે. આ બિંદુ x1 y1 છે. આ સ્પર્શક થશે ને આ જે અભિલંબ છે જેની આપણે વાત કરીએ છીએ કે જેના અંતઃખંડો સમાન છે. મેં અહીંયા અક્ષો નથી દોરી, એની આ વાત ચાલી રહી છે. એ અભિલંબનું સમીકરણ છે. હવે જો અભિલંબ આમાંથી પસાર થતો હોય તો આ બિંદુ વક્ર ઉપર પણ હોય. આથી બિંદુ વક્ર પર પણ હોય માટે તે વક્રના સમીકરણનું પણ સમાધાન કરે. therefore 9y1² = x1³ number 1. 9y1² = x1³. હવે હું વક્રનું વિકલન કરીશ એટલે મને dy/dx મળશે. એ dy/dx ને કહેવાય સ્પર્શકનો ઢાળ. that implies 18y પેલા y² નું 2y થયું into dy/dx = 3x² અને સામે લઈ જાઓ. so that implies dy/dx = 3x² upon 18y = x² upon 6y. therefore x1 y1 આગળના સ્પર્શકનો ઢાળ, જો ભાઈ વિકલન કરીએ એટલે સ્પર્શકનો ઢાળ મળે = dy/dx
at x1 y1 equal to x1 square upon 6y1. જો આ સ્પર્શકનો ઢાળ હોય તો અભિલંબનો ઢાળ થશે -6y1 upon x square. માટે અભિલંબનો ઢાળ -6y1 upon x1 square is equal to -1 થાય. Therefore 6y1 is equal to x1 square. Therefore y1 is equal to x1 square by 6. નંબર 2. હવે જો આ મૂલ્ય તમે અહીંયા મૂકો તો તમને x1 અને y1 ના મૂલ્યો મળશે. બેની કિંમત 1 માં મૂકતા 9, y1 સ્ક્વેર એટલે આનો વર્ગ એટલે x1 ની 4 ભાગ્યા 36 is equal to x1 cube. હવે જો x1 cube ઉડી ગયા, 36 ઉપર ને 9 નીચે જશે એટલે x1 બરાબર 4 મળ્યું. x1 બરાબર 4 e અને b માં છે. સોરી, આ જવાબ છે ને +8/3 છે, બુકમાં મિસ્ટેક આપેલી છે. હવે x1 નું મૂલ્ય 4 મળ્યું. આ x1 ની કિંમત તમે ગમે તેમાં મૂકી દો એટલે y1 મળશે અને એ બિંદુ મળી જશે. કારણ કે પ્રશ્ન શું છે કે ખાલી જગ્યા બિંદુ આગળ દોરેલા અભિલંબ યામક્ષુ સાથે સમાન માપના ખૂણા બનાવે છે. એટલે આપણે બિંદુ લાવવાનું તો પહેલા મેં ધારી લીધું. હવે x1 4 મળ્યું, અહીંયા ટીકાઈ દો, you will get y1 જે માંગેલ બિંદુ થશે. સો આજે આ આપણો ઝીંગો આન્સર આવેલો છે. આજે આપણું આ કામ, આ ચેપ્ટર, આ એક્સરસાઇઝ તમામ વસ્તુ અહીંયા પૂર્ણ થાય છે. સો બૂમ ફડામ ફૂટ 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 ફટાકડા ફોડવા હોય તો ફોડજો, કોઈ વાંધો નથી. આવતા લેક્ચર થી આપણું 8મું ચેપ્ટર સંકલનનો ઉપયોગ ચાલુ થશે. બહુ મજાનું ટકોરા જેવું ચેપ્ટર છે. સો મળીશું આવતા લેક્ચરમાં. ઓકે, સી યુ, બાય બાય.